જન આક્રોશ યાત્રા, જનનો આક્રોશ. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના ભ્રષ્ટાચારી શાસનમાં આજે ગુજરાતના ખેડૂતો, ગુજરાતના યુવાનો, ગુજરાતની મહિલાઓ, તમામ જગ્યા ઉપર સરકારી કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ ઉપર ને ફિક્સ પગાર ઉપર કામ કરતા કર્મચારીઓ, તમામ લોકો આજે નાખુશ છે. તમામની અંદર એક આક્રોશ છે અને એ આક્રોશને બહાર લાવવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાના હસ્તકે કરવામાં આવી હતી. આ યાત્રા આજે મધ્ય ગુજરાતમાં ફરી રહી છે. આ યાત્રા જ્યાંથી પણ પસાર થાય છે ત્યાં ખેડૂતો હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, પોતપોતાના ઇસ્યુ, પોતપોતાના પ્રોબ્લેમ પ્રમુખ સાહેબ પાસે લઈને આવતા હોય છે. આજે માનનીય અમિત ચાવડા સાહેબે શરૂઆત કરેલી આ યાત્રા જ્યારે આવતીકાલે 26 ડિસેમ્બરના રોજ છાણી ગામથી એની શરૂઆત થવાની હોય, અટલાદરા સુધી આ યાત્રા ફરવાની છે, ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઓ એવું નમ્ર વિનંતી કરું છું. આ યાત્રાનું ઇમ્પોર્ટન્સ એટલું છે કારણ કે તમે જો કે ગુજરાતમાં આજે મહિલાઓ હેરાન પરેશાન થઈ ગઈ છે. દારૂ અને ડ્રગ્સના વેપલાઓના કારણે પરિવારો તૂટી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને પોતાનું વળતર નથી મળી રહ્યું. ગુજરાતના ખેડૂતોને દેવું માફ નથી થઈ રહ્યું. ગુજરાતનો ખેડૂત આજે રડે છે, આત્મહત્યા કરી રહ્યો છે. બાળકોનું કુપોષણ વધી ગયું છે. વડોદરામાં તમે જો કે ડ્રગ્સ અને દારૂના ચલણના કારણે રક્ષિત કાંડ થાય છે. આવા ફરીવાર રક્ષિત કાંડ ના થાય એની માટેની આ જન આક્રોશ યાત્રા છે. વડોદરામાં ફરી વખત હરની બોટકાંડ જેવું ભ્રષ્ટાચારી અને ભારતીય જનતા પાર્ટી મેડ ડિઝાસ્ટર ના થાય એના માટેની આ જન આક્રોશ યાત્રા છે. ગંભીરા બ્રિજ વડોદરા ખાતે જે તૂટી ગયો હતો અને લોકોના અપમૃત્યુ થઈ ગયા હતા, એવા ભ્રષ્ટાચારી બ્રિજો ફરીવાર તૂટે નહીં એની માટેની આ જન આક્રોશ યાત્રા છે. તો આપ સૌ મોટી સંખ્યામાં જોડાઓ એવું આપ સૌને હું આજે આવેદન કરું છું. જય હિન્દ, જય કોંગ્રેસ.